या मेहदी या मेहदी या मेहदी अजल मौला 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 अजल मौला 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 अजल मौला 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 अजल मौला 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 ये मेरा दिल न रहा, ये मेरी जान रही, तुम्हारे इश्क में है मेरी सांसें रुकी, दिल में समाया है तू मेरे मौला, जलवा दिखा दे यूसुफ़े ज़हरा अजल मौला 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 अजल मौला 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 अजल मौला 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 अजल मौला 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 दिल में ये हसरत लिए हूँ तेरी राह में खड़ा, फूलों की तरह रहूं कदमों में तेरे पड़ा, बंदा हूँ तेरा ए मेरे मौला, तेरे गुलामों में أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم તનનરીવ તારીખ 22 ઓક્ટોબર 2022 શનિવારનો દિવસ થયા છે અને 26 રબીઉલ અવ્વલ 1444 આપણા સામે તનનરીવ જમાતના માનવતા પ્રમુખ સાહેબ છે અલહાજ આરજુ રઝા પ્યાર અલી હાશમ અલીભાઈ સલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ અને સાથે સાથે આપણા સાથે અલહાજ શાઈક અલી મોહમ્મદ છે કે જે તના જમાતના એસોસિએટ છે સલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ વાલેકુમ સલામ વરહમતુલ્લાહ સૌ પ્રથમ પ્રમુખ સાહેબ આપણે તમારાથી શરૂ કરશું આજે આપણે હુસૈની મદરેસાનો જે આ ઇન્ટરવ્યૂનો જે સિલસિલો છે ને 12મો એપિસોડ તમારાથી આપણે ફેં કરશું ઇન્શાલ્લાહ અને આજે શનિવારનો દિવસ લગભગ બધા જાતા હોય વીકેન્ડમાં પણ તમે માશાલ્લાહ કોમના ખાતર અહીંયા તમે કુરબાની પેશ કરો છો અને બેની બોલામાં કામ કરો છો માશાલ્લાહ તો બસ એમ કહું કે આ તમારી માંદાનો આ ફેં અને છેલ્લા સમય છે અને માશાલ્લાહ કામયાબીની સાથે તમે આ માંદા પૂરા કરી રહ્યા છો અને કામયાબીના અંદરનો તો આપણે સર્વે કોમ જોઈ રહ્યા છે કે એક્યતા સંચવાયેલી હતી અને ખાસ કરીને મદરેસા કોતેના અંદરમાં આપણા કોમના દીકરા દીકરી લોકોનો ભવિષ્ય ધાર્મિક અકીદો એના અંદરમાં આપણી માન્યતા બધી આઝાદારી મરજૈયત મહેદવિયત આપણા ઇસ્મત માસૂમોના ઇસ્મત અને તહારત બધું જળવાયેલું હતું આ બધું સૌથી પહેલાં મદરેસાનો જે આ ટીમ છે અલહાજ મમુલીના જે એનાથી શરૂ થયું હતું ને માશાલ્લાહ તમે તમારા સમયમાં પણ તમારા ટાઈમમાં પણ એ જ એકીપને તમે જારી રાખ્યા હતા તો પ્રમુખ સાહેબ આપણો પહેલો સવાલ એ હશે કે તમારી નજરમાં આ મદરેસો કે જે ઓતાં કે તમે એક હોદ્દેદાર અને તમે પારાંદેલેવ પણ કહેવાય કારણ કે તમારા બચ્ચા લોકો મદરેસામાં પસાર થયા હતા અને તમારી ઘરવાળી પણ માશાલ્લાહ આંટી છે તો તમારી નજરમાં આ મદરેસાની તરક્કી બારામાં તમે શું કહેવા માંગો છો મદરેસા સાથે લગભગ 10મું વર્ષ છે 10 વર્ષ પૂરા થયા મને મદરેસા સાથે કામ કરું છું અમે ક્વાલિશમાં જ કામ કર્યું છે મદરેસો હમણાં 2 વર્ષ આપણે કોવિડમાં હતા જરીક ઓડું થયું પણ માશાલ્લાહ હમણાં પાછું આપણે લાઈન ઉપર આવી ગયા છે મદરેસા લગભગ તમે કહો કે ફીસબીલ લગભગ કામ થાય છે લોકોને હદીઓ મળે છે પણ હદીઓ સિમ્બોલિક હદીઓ કહેવાય આજે 2 લાખ કરિયારી આપણે આપે તો એક સિમ્બોલિક થાય ઓલું ના કહેવાય પણ બધે હવે બધે ઉપર છે
ઘણા લે છે, ઘણા નથી લેતા. જી હા. મદ્રેસો અલહમદુલિલ્લાહ આપણે બોમ્પોઈનો પ્રોગ્રામ કરે છે માય રમઝાનમાં. આખો માય રમઝાનમાં આખો આ ઇમામ બારે આપણે એમ લાગે કે આખો જો મદ્રેસો ના હોય તો આની રોનક એ કંઈ ના હોય. આખું મદ્રેસા થકી આ બધું છે. આજે મદ્રેસાના ડિરેક્ટર છે, મદ્રેસાના પ્રેસિડન્ટ છે, આપણે એ લોકો સાથે મળીને કામ કરે છે અને લગભગ કોઈ દિવસ અમને પ્રોબ્લેમ નથી આ લોકો. પ્રમુખ સાહેબ, મશાલ્લા આપણે લગભગ 97થી પહેલી વખત આપણે અલહાજ મામૂલીના મોહમ્મદ અલી પ્યાર અલી ધરમશીલ હતા એ જ્યારે આપણે પહેલી વખત એ પ્રમુખ સાહેબે મરહુમ મોહમ્મદ રઝા ખમીસને જ્યારે મદ્રેસાનો પ્રેસિડન્સ પોતે સોંપ્યા ત્યારથી બધી શેખ લોકો આવરાન સુધી અને ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે દુનિયાના ખૂણામાં જેટલા પણ બધા તનાના મદ્રેસામાંથી છોકરા પસાર થાય છે મશાલ લોકો ચમકતા હોય છે અને જેમ કે નથી કોરનેવ જમાતનો જે મદ્રેસો છે એમાં આપણો જ એક દીકરો ડિરેક્ટર છે. તો આ બધું જોઈને તમારું ઇમ્પ્રેશન શું છે? ના, એટલે એમ નથી કે મદ્રેસામાં આપણા છોકરા ઘણા ભણીને ગયા છે. મોજી વાં એક્સટેરિયર ગયા એ આ જમાતમાં રહ્યા એ બધે કામયાબી થયા. જેટલા જમાતથી બહાર ગયા એને પ્રોબ્લેમ થયા. હવે ઘણા છોકરા છે ભાગ થઈ ગયું હોય પછી ફ્રાન્સ જઈ એ વાંથી આવે એટલે આપણો પ્રોબ્લેમ ઉભા રહીએ કે આ લોકો બધું ભૂલી ગયા હોય. તો આપણે કોશિશ કરવી જોઈએ કે આપણે પાછો 1 વર્ષ માટે ઓલું રાખવું જોઈએ ક્રેશ આ લોકોનું કે આ લોકો 1 વર્ષની મદ્રેસો કરે તો આ લોકો પાછું ઓલું આગલું પાછું લાઈનમાં તાજું થઈ જાય. બોન રીતે ઇન્શાલ્લાહ મેં નોંધ લે છે. બીજો સવાલ પ્રમુખ સાહેબ કે મદ્રેસાના ભવિષ્ય બારામાં તમે શું તમારો અભિપ્રાય છે, તમારો શું મત છે મદ્રેસાનું ભવિષ્ય બારામાં? મદ્રેસાનો તને હવેથી ગોતવા જોશે. આપણી તો બધાની ઉંમર મોટી થઈ. હવે આપણે જવાન છોકરા છે આ લોકો અમને આસ્તે આસ્તે બધાને ઇન્ટિગ્રેટ કરે. કાલ સવારના આ લોકોમાં આપણું રિલેવ લે. જો પહેલાં મોહમ્મદ રઝાભાઈ હતા, રોશન મામા હતા, અબ્દુલ મોમીન હતું, પછી તમે રિલેવ લીધું. હવે તમારા પછી રિલેવ તમને અવતારની તૈયારી કરવી જોશે. જો એ રિલેવ નહીં હોય તો આ મદ્રેસો ને બીજો આપણો એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે કે અવતાને આપણા છોકરા ઓછા થઈ છે. શું પછી કે હવે ઓલાદ ઓછી કરે છે માણસ. જે આપણે 500-600 હતા હોતાને આપણે 400માં આવી ગયા. એમ ના થાય કે આગળ જતા 200માં તો આવશે. આજે માણસ 4 ઓલાદ કરતા હતા હોતાને બધે 2માં આવી ગયા છે. હવે આસ્તે આસ્તે 1 ઓલાદમાં આવે છે. તો એમ આપણે ઓલું કરવું જોઈએ. આ છોકરાઓ લોકો અમને મેક્સિમમ ઓલું દે આપણે ઉત્તેજન આપવું જોઈએ. તો હું તમને પછી આખરમાં ઇન્શાલ્લાહ એક પેગામ જો તમને કોમને પહોંચાડવું હોય તો છેલ્લે કારણ કે આપણે સેક્રેટરી સાહેબ સાથે આપણે વાત કરીએ. પછી તમે આ બચ્ચાની વાત કરી રહ્યા માશાલ્લાહ આપણે કોમને ઇન્ટરવ્યૂ વ્યવસ્થા ઉત્તેજન આપે છે. આપણે ઇન્શાલ્લાહ નજીકમાં આપણી માતેરની તે પણ શરૂ થાય છે. તો માતેરની તે બીબી સકીના ઇન્શાલ્લાહ આપણે સગવડ હશે ઇન્શાલ્લાહ. બસ શુક્રિયા ને તમે આખરમાં ઇન્શાલ્લાહ કંઈ પેગામ હોય તો તમે બસ પેશ કરજો. સેક્રેટરી સાહેબ એ જ પ્રમાણે સવાલ તમને પણ અમે પેશ કરીએ છીએ કે તમે પણ માશાલ્લાહ શનિવારનો દિવસ મૂકી અને આ બધી વીકેન્ડમાં હાલા જતા હોય પણ તોય પણ તમે બધું મૂકીને અહીંયા ખિદમત કરો છો. ખુદા તમારી બધાની અને હરેક ખિદમત ગુજારોની ખિદમતને ખુદા કબૂલ ફરમાવીને તોફીકાતમાં ઇજાફો કરે. તમારી નજરમાં મદ્રેસાના તરક્કી બારામાં અને ઓતાંક હોદ્દેદાર અને ઓતાંક પારંદે લેવા તરીકે તમે શું નજર કરો છો અને તમારી શું અભિપ્રાય છે? En tant que parent d'élève, મારા બચ્ચા તો જે નાના છે અટાને ક્લાસ 2માં છે, ઓલા શિશુમાં છે ક્લાસ 2માં છે. મદ્રેસાનું મને લાગે છે વધારે આપણે હવે ઇમ્પોર્ટન્સ દેવાનું છે. જે રીતને આપણી સ્કૂલમાં ઇમ્પોર્ટન્સ દે છે એ રીતના મદ્રેસામાં આપણે વધારે ભાગ દેવાનો છે. તમે જોતા છે કે સ્કૂલમાં ઘણી ફેર ઓલા હોય છે cours accéléré pendant les vacances એવી રીતના બધું. તો આપણે મદ્રેસામાં એવી રીતના સિસ્ટમ કરે તો વધારે સારું હોય છે. જેમ પ્રમુખ સાહેબ હમણાં કહી ગયા કે માય રમઝાનમાં મદ્રેસા ના હોય તો રોનક ના હોય. તો મારું તો સૂચના એ છે શનિવારના હમણાં તમે જો છો નમાઝનો ટાઈમ 6 વાગે થાય છે. મદ્રેસા વાળાની શોર્ટથી હોય છે 5:30 વાગે. જો આપણે એવી રીતના કરી નાખીએ કે જ્યુમ્યુલે કરી નાખીએ જેના માય રમઝાનમાં નમાઝ જમાત થતી હોય પ્રીમિયર એતાજમાં એ જ બચ્ચાઓ માટે આપણે રાખીએ. પછી ભલે સિસ્ટમ તો બોમ્પમાં રાખે એ લોકો માટે તો છોકરાઓને ઉત્તેજન થશે, મન થશે આવું ને એમાં મસ્જિદમાં એ માણસો ભરાઈ જશે ને પારોંદરે બધે ખેંચાશે નમાઝ જમાત માટે. બોની દેશ ઇન્શાલ્લાહ આપણે ઇન્ટરવ્યૂ વ્યવસ્થા ઇન્શાલ્લાહ મદ્રેસાના હોદ્દેદારો સ્વીકાર કરશે અને તમારો આજે વિચારણા ઉપર ઇન્શાલ્લાહ જરૂર વિચારણા કરવામાં આવશે. છેલ્લો સવાલ અને પછી આખરમાં પ્રમુખ સાહેબ કંઈ પેગામ આપશે પછી આખરમાં તમે પણ પેગામ આપજો કે મદ્રેસાના ભવિષ્ય બારામાં તમે શું વિચાર કરી રહ્યા છો?
મને ઘણા જે તમારા anciens élèves હતા એ ઘણા મને કોન્ટેક્ટ કરતા હોય જેમ કે તમે ડિરેક્ટરનું હમણાં નામ દીધું મોહમ્મદ સાદિક છે મને લાગે છે કુરનવી જમાતમાં પોતે એની એક idée પોતે સૂચના કરતા પોતે જ્યારે અહીંયા હતા પોતે અવારનવાર વેકેન્સમાં તમને યાદ હોય તો ક્રેશ કોર્સ મિની ક્રેશ કોર્સ juste pour un weekend જેથી ભલે નાના છોકરાને તો આટલા તે લોકોને ક્રેશ કોર્સમાં આદત થઈ જાય વેકેન્સમાં નાના એવા ક્રેશ કોર્સ તો એ લોકોને ઘણો ફાયદો થશે આગળ જતા એ લોકો બહાર જશે ને એ લોકો કોવાય નહીં જાય એ લોકો પાસે પગાર જશે એ લોકો પાસે બીજો તમને એક્ઝામ્પલ દઉં મુંતઝિર ગુલામ હુસૈન નૌશાદ મામા મરૂમ થઈ ગયા એનો છોકરો એ પોતે મને એમ જ કહેતા હતા કે અમે જે મદ્રેસામાં શીખ્યા છે ને જે અમને શેખ તેસીનું હું તમને એક એક્ઝામ્પલ દઉં છું પ્રોફ તરીકે શેખ તેસીને જે અમને દર્શ દેતા હતા ને એ બધું આજ અમને કામ આવે છે અમારી જિંદગીમાં તો આ જે મદ્રેસાનો જે પગાર લઈને જતા હોય છે ને છોકરા એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે લોકો માટે તો બસ આપણે નોટ લીધા છે ને વધારે તો પ્રમુખ સાહેબનો પણ એ જ ઇદી હતી કે છોકરા લોકો માટે કંઈ પ્રોગ્રામ સ્પેશિયલ એટલે ક્રેશ કોર્સ હવે ક્રેશ કોર્સ છે તો અમે તો બધા હાજર છે ખિદમતમાં હવે હોદ્દેદારો જેમ કે આપણા માતા સમાન સંસ્થા છે એવી તરફથી કંઈક ઇન્સ્ટ્રક્શન આવે અને તના જમાતનું ઓલું હોય હુકમ હોય તો પછી આપણે તો મિની ક્રેશ કોર્સની વાત કરીએ જે પ્રમાણે આપણે મોહમ્મદ સાદિક લોકોના ટાઈમમાં પર કરતા હતા તો એ ઉપરથી આવતું હતું ને આપણે તો એક્ઝિક્યુટિવ કરતા હતા તો ઇન્શાલ્લાહ જરૂર એના બારામાં સર્વે કોઈ ઇન્શાલ્લાહ સાથે મળી એકતાની સાથે આપણે ઇન્શાલ્લાહ આગળ વધીએ પ્રમુખ સાહેબ બસ આપણે આ ઇન્ટરવ્યૂ સમાપ્ત કરીએ છીએ આખરમાં કદાચ તમારા પાસે કંઈ પેગામ હોય તો તમે પેશ કરો અને ત્યાર પછી આપણા સેક્રેટરી સાહેબ પણ એનું પેગામ પેશ કરશે પેગામ તો બસ મેં તમને પછી કહેવાનું હતું બધું કહી દીધું ને તમને પણ કુરાજ કહું છું હવે મારું એકાદ મહિનો રહ્યો છે બાકી ને બસ દુઆ છે કે તમે કામયાબી થવાનું ઇન્શાલ્લાહ શુક્રિયા સેક્રેટરી સાહેબ મારું તો પેગામ બસ એ જ હશે કે આપણે બધે માવતરોની એ જ આજે માંગણી હોય છે આપણે ગુજરાતીમાં વધારે ભાગ દઈએ તો વધારે સારું હોય કારણ કે પહેલે મને યાદ છે શરૂઆતમાં ક્લાસ સ્પેશિયલ તમે કરતા હતા હવે તો પોતે તમારો નહીં હોય કે પોસિબિલિટી હોય ક્લાસ સ્પેશિયલ બધીને નોકા કરવા અને બહુ વધારે સ્ટ્રક્ચર કપતી હશે પણ તોય આપણે સેમેનમાં કઈ રીતના ગુજરાતી રોન્ફોર્સ છે કેવી રીતના કંઈક કરે તો વધારે ઓલું આપણે આપણી ભાષા ભૂલાઈ ના કારણ કે આપણે ગુજરાતી ભાષા આસ્તે આસ્તે હાથ ચાલ હેલી જાય છે હાથમાંથી જરૂર આ ગુજરાતી બારામાં તો આપણે તના જમાતના રેજના આલિમ શેખ મુખી સાહેબે બહુ તંતોર મહેનત કરી છે મદ્રેસામાં તો ગુજરાતીનો આખું માતિયાર સંચવાયેલું છે એટલે છે હવે રેસ્ટ બચા લોકોનો એફોર અને માવતરનો સાથ હોય ઇન્શાલ્લાહ આગળ વધશું અને પ્રમુખ સાહેબ હવે એક મહિનો બાકી છે પણ ઇન્શાલ્લાહ આપણા નિર્દોષ બચાવની દુઆ અને હરેક પારાં દેલેવ હરેક સ્ટાફની દુઆ ઇન્શાલ્લાહ તમે ઇન્શાલ્લાહ ઓર વધારે તોફીક મળે અને ઓર વધારે કોમની તમે ખિદમત કરો એવી અમારી બધાની દુઆ અને તમન્ના અને આશા છે વસ્સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ આપણે આ ઇનિસ મીડિયાનો ઇન્ટરવ્યૂનો આપણે સિલસિલો જારી રાખ્યા છે અને આપણા સામે એક પારાં દેલેવ છે અલહાજ આસિમ રઝા નથુ સલામ અલૈકુમ માશાલ્લાહ તમારા બચ્ચાઓ અહીંયા મદ્રેસામાં ભણી રહ્યા છે તો autant que parent d'élèves તમે તમારી નજર આ મદ્રેસા બારામાં પ્રોગ્રેસ બારામાં તરક્કી બારામાં પહેલાં તો શુક્રિયા તમે ઇન્ટરવ્યૂને કબૂલ કર્યો શુક્રિયા તો મદ્રેસાનું છે મદ્રેસાનું પ્રોગ્રામ છે ફાઇન છે પણ આપણે છે આપણું સિસ્ટમ છે જરાક je peux parler en français, c'est pas grave. Notre système est un peu archaïque, Cheikh. C'est-à-dire qu'après, on est resté sur le système papier, même si on utilise des ordinateurs et tout, mais quoi qu'il en soit, on n'a pas de système de centralisation de données, de partage de données et tout. Cette technologie, et bien avant cette règle, c'est qu'on a la possibilité de partager toutes ces informations-là avec tout le monde entier. તો અસીમભાઈ તમે માશાલ્લાહ હું અવારનવાર તમને આ જોઉં છું રમતને આવતા તો ખાસ તમે કંઈ સ્પેશિયલ કંઈ મિશન છે ઇન્ફોર્મેટિઝેશન de મદ્રેસા હાથમાં લીધા c'est justement Cheikh Mounir સાથે જાજો વખત déjà projet હતું તો on a pris l'initiative d'avancer maintenant sur ce projet-là. On est en train de mettre en place un logiciel de gestion du madrasa, un peu comme le système des écoles françaises, Pronote, Kalinet, exactement le même système avec un portail pour les parents, un portail pour les élèves, un portail pour les enseignants, avec une gestion complète de comptabilité et tout. Et en parallèle de ça, on met en place un système de cloud. Et
Cloud, on va pouvoir sauvegarder toutes nos informations, nos cours, nos vidéos, ainsi de suite, pouvoir les partager avec le monde entier, permettre aux autres AGA, aux autres cheikhs de pouvoir participer aussi à ce projet-là. Donc c'est un projet, je dirais, à terme, c'est un projet qui est mondial. तो आसिम भाई माशाल्लाह बहुत ज़बरदस्त तमें एक प्रोजेक्ट करे रिया छो merci अल्लाह शुक्र से अल्हम्दुलिल्लाह बस बदन तम गितो के बदन उते जन से ने बदन पूरा रिया से इंशाल्लाह बस खुदा करे ने अब तो कामयाब थाई माशाल्लाह ने कोचना भी आपरे इंटरव्यू से एकदम लेकिन के सब टूंक से પછી એના પછી આપણે દેતાની સાથે એક સ્પેશિયલ વાળી આપણે તમારી સાથે ઓલું કરશું કે જેના દવા પછી બધી વિગતો પેશ કરજો ઇન્શાલ્લાહ merci beaucoup શુક્રિયા તમારી તમે ટાઈમ દીધા બસ આખરમાં est-ce que તમને કંઈ પેગામ પહોંચાડવું છે આપણા tout ce qui est હોદેદાર parents d'élèves આંટી આંટા શેખ લોકો આપણે બચ્ચા લોકો કંઈ en général કોઈ પેગામ પહોંચાડવું છે તમને કંઈ justement je profite de cette occasion là. T'as comment ça Mehdi Ghulam Ali, il a lancé des Google Forms à l'attention des parents, à l'attention des élèves, des enseignants. Donc, ça serait bien qu'après Badaï participer pour la collecte des informations. On peut avancer correctement sur ce projet-là. Donner des confidentiels, donner des madresa na khat mazrese, c'est pas pour diffuser, pas du tout. Mais ce sont des données qu'on juge quand même importantes pour l'avancée du projet. D'accord. तो बस साथ हमारे पैगाम पहुंची गया अल्हम्दुलिल्लाह वे सर्वे कोई है सांबर से इंशाल्लाह खास करके पालन दे रहे वही को आज से मदरसा पास कहीं बातों माजिक ना हुए कि बस मदरसा हुए तो बस बदले काम करवाने से बदले मेहनत करवाने से तो पालन दे रहे तो सुइवर करे तो अपने बच्चा लोग आगे बढ़े इंशाल्लाह शुक्रिया अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू वालेकुम सलाम व रहमतुल्लाहि शुक्रिया बिस्मिल्लाहिर्रहमानिर्रहीम આપણે આ 19 મીડિયાનો ઇન્ટરવ્યુ જારી છે આપણા સામે હુસૈન મદરસાના પ્રમુખ સાહેબ અલહાજ શેખ તહસીન અસ્કર અલી દી મોહમ્મદ સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातुहू શેખ સાહેબ પ્રમુખ સાહેબ સૌપ્રથમ તમારી શુક્રિયા કે આ 19 મીડિયાનો જે આપણે ઇન્ટરવ્યુ છે 12મો એપિસોડ અને ખિતામો મિસ્ક એટલે કુરાન શરીફની આયત ઉપરથી કે ફેન એ કે મિસ્ક હોય તો માશાલ્લાહ તમે છેલ્લા છો ને પછી આપણે ઇન્ટરવ્યુને આપણે સમાપ્ત કરશું 12 એપિસોડમાં પ્રમુખ સાહેબ તમે આપણે જે મદરસાનો રિપોર્ટાજ બધું કર્યા તો એના દરમાં તમે પ્રમુખ પદની જવાબદારી તમે સંભાળ્યા છો મરહુમ અલહાજ મોહમ્મદ રઝા ખમીસના ઇન્તેકાલ પછી તો તમારો ઇમ્પ્રેશન કેમ છે أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم تموتيا reportage réalisé Kaira ને તેની વિઝ્યુઅલી કરવા બાદ તમો réalisé Kaira સો કે મદ્રેસાની અંદરમાં ઘણી એક્ટિવિટી અંજામ દેવામાં આપવામાં આવે છે ઘણી વસ્તુ કરવામાં આવે છે તમારા રિપોર્ટાજ તેના બારામાં તેમાં જ છે મને તમને ધ્યાન ખેંચવો હતો કે આ જે કામ થઈ રહ્યું છે જે એક્ટિવિટી થઈ રહી છે એના પછવાડે ઘણી મહેનતો અને સાથ સમાયેલો છે તો મને એમ હતું કે આ મોકા ઉપર જેઓ લોકો આ મહેનતોમાં શરીક છે તેઓ લોકોને હું યાદ કરું એની શરૂઆત હું સંસ્થાથી કરીશ કે તનનરીફ જમાતનો 1997થી લઈને જ્યારથી હુસૈની મદરેસાની સ્થાપના આ જગ્યા ઉપર થઈ છે ત્યારથી એ વખતના પ્રમુખ સાહેબનો સાથી વખતના પ્રમુખ સાહેબ હતા અલહાજ મોહમ્મદ અલી પ્યારાલી ધરમસી લદા ઉર્ફે મમુલીના ત્યારથી લઈ અને જેટલા પ્રમુખો આવ્યા તેઓ લોકો બધાનો પૂરો સાથ હતો મદરેસાના સંચાલકો માટે ત્યાં સુધી કે હાલના પ્રમુખ સાહેબ કે જે અલહાજ આરઝુભાઈ છે જેઓ લોકો હાલમાં ફાયદો મંદામાં છે તેઓ લોકોનો પણ પૂરો સાથ હતો આજે તમે મહેનતો તમે જોયા જે થઈ રહી કોશિશો થઈ રહી છે મદરેસાની અંદરમાં તેના પછવાડે પહેલાં તો આ સંસ્થાનો સાથ છે તેના જમાતનો સાથ છે ત્યારબાદ જેઓ લોકો મદરેસાની અંદરમાં ઘણા લોકો ઘણી મહેનતો કરી રહ્યા છે એની અંદરમાંથી હું પહેલે તો હું યાદ કરીશ મરહુમ અલહાજ મોહમ્મદ રઝા ખમીસ કે જેઓ લોકો ન
સવાર જોયો છે અને રાત જોઈ છે. જ્યારે પણ મદ્રેસામાં તેની જરૂર પડતી હતી ત્યારે તેઓ આવી જતા હતા. પોતાનું આખું એક્ઝિસ્ટન્સ જે તેના પાસે હતું તે બધું મદ્રેસા માટે આપતા હતા. તો હું મરૂમને હું યાદ કરીશ, તેની પણ મહેનતનું ફળ છે. ત્યારબાદ જેઓ લોકો હુસૈની મદ્રેસાના સ્ટાફમાં છે તેમાંથી ડિરેક્ટર સાહેબ, પછી શેખો લોકો છે કે જેઓ લોકો ભણાવતા હોય છે, આંટીઓ લોકો છે કે જેઓ લોકો શેખની મદદ કરતા હોય છે, જેઓ લોકો ભણાવતા હોય છે. ત્યારબાદ બીજા લોકો પણ વોલન્ટિયરો હોતા હોય છે કે જેઓ લોકો ઓફિશિયલમાં સ્ટાફમાં નથી હોતા, પણ તેઓ લોકો પોતાને ઉમેદવાર સમજી અને આવીને સર્વિસો આપતા હોય છે. ત્યારબાદ મહાવિત્રો મહાવિત્રો લોકોનો સાથ હોય છે, પારાં દેલેવ કે જેને આપણે પારાં દેલેવથી ઓળખતા હોય છે. ત્યારબાદ ડોનાટર લોકો જેઓ લોકો એટલું નાણાંથી મદદ કરતા હોય છે. આ બધું ભેગું થઈ અને તમે જે રિપોર્ટાજની અંદરમાં તમે વિઝ્યુઅલાઇઝ કર્યા કે આ બધા લોકોની મહેનત છે. જી શુક્રિયા પ્રમુખ સાહેબ. હવે ખબર છે ને, એક સંસ્થા અથવા તો પછી કોઈ પણ સંસ્થા હોય, વર્લ્ડ ફેડરેશન હોય કે આફ્રિકા ફેડરેશન હોય કે શહેરી હોય કે પછી જે પણ આપણે કોમની અંદર અમારે જ્યાં પણ સંસ્થા હોય દુનિયામાં, સંસ્થા હોય કે પછી મદ્રેસા હોય કે જે પણ હોય, એટલે બીજે હોવું પુષ્કળ નાનું હોવું એ કામયાબીનો એક ઓલું નથી. એટલે એનાથી કામયાબી કદાચ ના મળે, પણ જો તૌફીક હોય તો કામયાબી થાય. એટલે જો તૌફીક હોય ને, જો બીજે પૂરું ના હોય તો ખુદા એની અંદરમાં સાથ આપે અને કામયાબી અદા કરે છે. ને અગર જો પુષ્કળ નાનું હોય ને, જો ખુદા તરફથી તૌફીક ના હોય તો પછી કામયાબી ના મળે. વહી યન્સુરકુમ અલ્લાહ ફલા ગાલિબ લકુમ ન્યાયથી. તો બસ આપણે બેશક હું જોસ્તા તમે જે આ બોલો છે એના બારામાં હું તમને જરાક આવાસે થઉં. તમે તો એટલે મેમ્બર છો, તમને ખબર છે હદીસની અંદરમાં છે માકાના લિલ્લાહી યન્મુ વમા લિગૈરી યખબુ. મારી ભૂલ થતી હોય તો તમે મને સુધારજો. જે ખુદા માટે કરવામાં આવે તેની અંદરમાં બરકત હોય, જે ખુદા માટે ના હોય તેની અંદરમાં બરકત ન હોય. બરાબર છે? બરાબર નથી? તો અહીંયા જે થઈ રહ્યું છે ઇન્શાઅલ્લાહ ખુદા માટે થતું હશે, એટલે તો આટલી બરકત દેખાય છે. ઇન્શાઅલ્લાહ ખુદા તેને કબૂલ કરે. નાણું હોવું પણ જરૂરી છે. તમને ખબર છે આજના આ વખતની અંદરમાં નાણાં વગર કાંઈ નહીં થાય. તો નાણું ખપે, પણ નાણાં સાથે પણ તૌફીક અને ખુદા માટે ખુલૂસ પણ ખપે. નકર તો આ બે ભેગું થઈ અને કંઈક આપણને રિઝલ્ટ ના મળે છે. એક સવાલ કરીશ ને પછી આખરમાં તમને કદાચ કંઈ પેગામ પહોંચાડવું હોય. હું હમણાં હોદ્દેદારો સાથે ઇન્ટરવ્યૂ કરતો હતો તો લોકોને ગુજરાતી જબાન બારામાં જરાક શિકાયત હતી. હાલાંકि આપણે હુસૈની મદ્રેસા ખાતે રેઝિડા આલિમ શેખ મુખી સાહેબ તો તંતોડ મહેનત કરે છે. બીજા બધી ઉસ્તાદો છે ગુજરાતીના. હવે પોતે મદ્રેસા તો બધું છે, પણ હવે માવતરોનો સાથ જો હશે તો બધા લોકોના ઇમ્પેક્ટ થતા છે. પણ આ ગુજરાતીનું આ પ્રમાણે વાત શું લેવી હતી? બરાબર છે. હવે ગુજરાતીને શીખવાડવા માટે તમને ખબર છે આજે ગુજરાતીને કોન્સર્વે કરવું એક મોટી દેફી છે. અને ગુજરાતીને કોન્સર્વે કરવા માટે ફક્ત મદ્રેસો કાફી નથી. મદ્રેસાની અંદરમાં મહેનતો થઈ રહી છે, પણ મદ્રેસા સિવાય માવતરો લોકોને પણ સાથ આપવો જોઈએ. એટલે કે મદ્રેસાની અંદરમાં જે કોશિશ થાય, ઘરે આવીને માવિત્રો લોકોને પણ ઔલાદ સાથે ગુજરાતીમાં વાતો કરવું, ઘરની જબાન પણ ગુજરાતી રાખવી જોઈએ. ઘરની અંદરમાં ભાંડેરા અને માવતરના વચમાં પણ જો ઘર ગુજરાતી હોય અને માવતરો લોકો જ્યારે મસ્જિદે ગુજરાતીમાં જ્યારે મજલિસોનો પ્રોગ્રામ હોય ત્યારે પોતાના બચ્ચાઓને લઈ આવે. આ બધું ભેગું થઈ અને આપણને ગુજરાતીનો રેઝલ્ટ દેખાશે. ફક્ત અને ફક્ત જો ઘર આપણે મદ્રેસા ઉપર રાખી દઈએ તો તે પૂરું નથી. સારી બેશક મદ્રેસા પાસે વાતો મસ્જિદ નથી કે જે મદ્રેસામાં હોય એટલે એ કામયાબી 100% મતલબ કે માવતરનો સાથ વગર કંઈ નહીં થઈ શકે. પ્રમુખ સાહેબ, શેખ સાહેબ, આખરમાં કદાચ તમને કંઈ પેગામ પહોંચાડવું હોય. માશાલ્લાહ આપણો આ દુઝેમ એપિસોડ છે અને આપણા પ્રમુખ સાહેબ અરજુભાઈનું પણ આપણે ઇન્ટરવ્યૂ લીધા. તમે આ ઇન્ટરવ્યૂ શરૂ પૂરા કરશો. તમે હોય કે પછી અરજુભાઈ કે હરેક જેટલા પણ બધી જમાતના મેમ્બરો છે અને આપણા મદ્રેસાના સ્ટાફ, તો આ બધી ઇખલાસ ખુલૂસ અને બધું છે તમે માશાલ્લાહ બેનોવાલામાં કામ કરો છો. તો ઇન્શાઅલ્લાહ એનો અજર સવાબ અને આખિરતનું બાતો અને આપણે બધા લોકોનો જે ધાર્મિક ભવિષ્ય અને લોકોનો અકીદો સંચવાયેલો છે, એ લોકોનો મરજાઈયત, મહેદવિયત, આઝાદારી અને આપણા માસૂમોની ઇસ્મતો તહારતમાં બધું સંચવાયેલું છે. અલ્હમ્દુલિલ્લાહ આ બધી વસ્તુ
સર્વે ખિદમત ગુજારોના સવાબે જારીમાં લખાઈ રહ્યું છે અને બસ તમે આખરમાં કંઈક પેગામ પહોંચાડીને આપણે સમાપ્તિ કરીએ. બે બોલ કહીશું કે મદ્રેસાને પણ જે મદદ કરવામાં આવે છે તે તમે મદદ કરતા રહેજો. ખાસ કરીને હું જમાતના હોદ્દેદારોની વાત કરું છું અને ખાસ કરીને જે અમારા હુસૈની મદ્રેસાના સ્ટાફ છે તે લોકોને હું બે બોલ કહેવા ચાહું છું. હું તે લોકોને તે કહીશ, તમે જે કરી રહ્યા છો મદ્રેસાની અંદરમાં, તમે તેને નાનું કામ નહીં સમજતા. તમે એમ વિચાર કરો કે આ તમારા આખેરતનું એક બાથું છે. તમે એટલું બસ વિચાર જ કરો કે આ મદ્રેસાની અંદરમાં એક બાળક આવશે, એ બાળક તમારા હાથે ફક્ત બિસ્મિલ્લાહ જ શીખે, યા તો કાલે નમાઝ પઢતા શીખે, કાલે કુરાન પઢતા શીખે, ઇસ્લામના દીનના મસાઇલ શીખે. તમે વિચાર કરો, જો અગર એક બિસ્મિલ્લાહ શીખાડવાથી એક કબરમાં એક માણસને જેના ઉપર અઝાબ થતો હતો, એના દીકરાએ જ્યારે બિસ્મિલ્લાહ શીખ્યું તો આવીને બાપને અઝાબ બંધ થઈ ગયો. તો અહીંયા આટલું આપણે શીખાડે છે. એમ લેખો કે આપણા માટે કબરનું બાતું છે, તે આપણા માટે આજે આપણને દુનિયાની અંદરમાં આપણે એમ સમજતા હશું કે આ કંઈક નાનકડી વસ્તુ છે, પણ એનું ફળ ઇન્શાલ્લાહ આપણને ત્યાં મળશે. તમે નાનું નહીં સમજતા. તમે જે ખિદમત આપી રહ્યા છો મદ્રેસાની અંદરમાં, એમ લેખજો કે ખુદા પાસે તે બહુ જ મોટું છે. અલ્હમ્દુલિલ્લાહ. પ્રમુખ સાહેબ, આ ખાલી બિસ્મિલ્લાહ જ નથી, બલકે આખો મઝહબ સંચવાયેલું છે અંદરમાં, આપણો બધા લોકોનો અકીદો સંચવાયેલો છે માશાઅલ્લાહ. અને આ બધી વસ્તુ ઇન્શાઅલ્લાહ સર્વે સાથમાં આ બધાને આપણે ફાયદો પહોંચાડશું. મને જુસ્ત હું ભૂલી ના જાઉં, તમારો પણ ઇનિસ મીડિયાનો પણ શુક્ર અદા કરું છું કે તમે તકલીફ મહેનતથી તમે આ રિપોર્ટાજને રિયાલિઝે કર્યા અને આ મદ્રેસાની એક્ટિવિટીને બહાર પાડ્યા. તો હું તમારો પણ શુક્ર અદા કરું છું. અને આગળ જતાં જો અગર આ હું સલીમભાઈ ખોજા ટીવીનો પણ હું અટાણથી શુક્રિયા અદા કરું છું, કારણ કે અગર જો આ ખોજા ટીવીની અંદરમાં ડિફ્યુઝે કરવામાં આવે તો હું અટાણથી તેનું શુક્ર અદા કરું છું. શુક્રિયા, મેરસી. વસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ. સલામ વરહમતુલ્લાહ વબરકાતુહ. أجل مولا 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 الأجل مولا 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 الأجل مولا 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 الأجل مولا 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 प्यासी है मेरी निगाह, लब पे है आहो बुका, हूँ अपना तन मन लिए तुम्हारी राह में खड़ा, इश्क है मेरा दरिया से गहरा.